સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થયો છે। કામરેજ તાલુકામાંથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। 762 ગામોમાં 45 દિવસ સુધી આ કામગીરી ચાલશે। 2.27 લાખ જેટલા સર્વે નંબરનો સર્વે હાથ ધરવામાં આવશે। ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા આ કામગીરી કરાશે અને ત્યારબાદ ગામના તલાટી એપ્રુવલ આપશે, જે બાદ ગ્રામ સેવક કરશે સર્વેનું વેરિફિકેશન। પાક વાવેતરનો રિયલ ટાઈમ ડેટા મેળવવા ભારત સરકારે એક એપ્લિકેશન બનાવી છે, જેના થકી આ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે, પાક નુકસાની થશે, તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું। તે તદુપરાંત કોઈપણ પાકમાં રોગ જીવાત કે એ પણ આપણને આ મીડિયા મારફત આપણે આ ડિજિટલ ક્રોપ સર્વે મારફત આપણે જાણી શકીશું। એટલે ભવિષ્યમાં આ જે એપ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે।